મારું નામ શિખા છે અને મારી ઉંમર 25 વર્ષ છે. મારા પતિનું નામ આકાશ છે અને તેઓ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. પરંતુ હજુને આશરે 3 વર્ષ થઈ ગયા છે. પરંતુ હજુ સુધી અમને કોઈ બાળક નથી થયું. અમારા પરિવારમાં હું, મારા પતિ અને મારા સાસુ-સસુર રહેતા હતા. અમે બધા અમારા જીવનમાં ખૂબ ખુશ હતા. પણ અચાનક અમારી ખુશીઓને કોઈની ખરાબ નજર લાગી ગઈ. દરઅસલમાં બન્યું એવું કે મારી સાસુમાનું એક અકસ્માતમાં નિધન થઈ ગયું, જેના કારણે અમારા આખા ઘરમાં શોકની લહેર છવાઈ ગઈ હતી. સાસુમાના મૃત્યુ પછી અમે બધા અંદરથી તૂટી ગયા હતા. અમારા પર જાણે દુઃખોનો પહાડ જ તૂટી પડ્યો હતો. સાસુમાના મૃત્યુ પછી મારા સસુરજી ખૂબ વધારે દુઃખી રહેવા લાગ્યા હતા. જ્યારે પણ હું મારા સસુરજીને જોતી ત્યારે અને સાસુમાને યાદ કરતા હતા, મારા પતિ અને હું સસુરજીની આ હાલત જોઈને ખૂબ દુઃખી થઈ જતા હતા. અમે વિચારતા હતા કે કાશ સાસુમા જીવતી હોત તો સસુરજીની આ હાલત ન થાત. અમે તેમને ઘણું સમજાવ્યું હતું કે તમે આવું ન કરો, તમે ઘરના મોટા છો. જો તમે જ તૂટી જશો તો પછી અમારું શું થશે? અમારા સમજાવ્યા પછી થોડા સમય સુધી તેઓ ઠીક રહેતા, પણ એકલા પડતા તરત જ તેઓ તેવા જ થઈ જતા. આ રીતે 6 મહિના વીતી ગયા હતા, પણ સસુરજીને પોતાની પત્નીને ભૂલી જવાનું ખૂબ મુશ્કેલ લાગતું હતું. પછી અમે સસુરજીને અમારી કોલકાતાવાળી નનદ પાસે મોકલી દીધા. ડોક્ટરો પણ હંમેશા એ જ કહે છે કે જો અમે ઘટના બનેલી જગ્યાથી દૂર થઈ જઈએ તો બનેલી ઘટના થોડા પળો માટે ભૂલી જઈએ છીએ. મારા સસુરજી લગભગ 2 મહિના સુધી કોલકાતામાં રહ્યા, પણ જ્યારે તેઓ પાછા આવ્યા ત્યારે પણ અમને તેમાં કોઈ ફેરફાર દેખાતો નહોતો. તેમાં તો કોઈ ફેરફાર આવ્યો નહોતો, પણ હા, મેં તેમના વ્યવહારમાં એક અજીબસી વાત નોંધી હતી. મેં નોંધ્યું હતું કે તેઓ અક્સર મારા શરીરને ઘૂરતા રહેતા અથવા પછી ક્યારેક મને સ્પર્શ કરવાની પણ કોશિશ કરતા. મને તેમની આ હરકત ખૂબ જ અજીબ લાગતી હતી, કારણ કે આ પહેલાં તેઓએ ક્યારેય મારી સાથે આવું કર્યું નહોતું. મારું હૃદય કહેતું હતું કે હું મારા પતિને ફોન કરીને સારી વાત કહી દઉં, પણ પછી મેં વિચાર્યું કે જો મારા પતિએ મારી વાત પર યકીન જ ન કર્યું તો પછી શું કરીશ? મેં વિચાર્યું કે શક્ય છે કે આ મારો વહેમ હોય. પણ એક દિવસ તો હદ જ થઈ ગઈ. એક દિવસ મારા સસુરજીએ એવું કંઈક કર્યું કે મારા પગ નીચેની જમીન જ ખસી ગઈ. મને યકીન જ નહોતું થતું કે તેઓ આવું કંઈક પણ કરી શકે છે. હું જ્યારે બાથરૂમમાં જઈ રહી હતી ત્યારે ત્યાં પહેલેથી જ મારા સસુરજી હતા. હું થોડી વાર માટે ત્યાં જ ઊભી રહી ગઈ. મને લાગ્યું કે તેઓ થોડી વારમાં બહાર આવી જશે, તેથી હું અહીં ઊભી રહું છું. પણ શું છે, અંદરથી અજીબ અજીબ અવાજો આવી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે સસુરજી આટલા સમયથી બાથરૂમમાં શું કરી રહ્યા છે. મેં તેમને બોલાવવાની પણ કોશિશ કરી, પણ કદાચ તેમને તો આવી શકે છે. ત્યારે હું મારા રૂમ જ નહોતું. પછી જ્યારે મને લાગ્યું કે તેઓ ક્યારે પણ બહાર આવી શકે છે, ત્યારે હું મારા રૂમમાં આવી ગઈ. પહેલાં તો મારા મનમાં વિચાર આવ્યો પતિને કહી દઉં, પણ ફરીથી મારા દિમાગમાં એ જ આવ્યું કે જો તેઓ મારી વાત પર ભરોસો જ ન કરે તો પછી હું શું કરીશ? આવું વિચારીને હું રાતભર જાગતી રહી અને મને ઊંઘ જ ન આવી. હું અંદરથી ખૂબ પરેશાન હતી, કારણ કે આટલા દિવસોથી જે કંઈક થઈ રહ્યું હતું તે ખૂબ જ અજીબ હતું. મારા પતિએ મને પ્રેમ કરવા માટે અને એટલું કહીને હું તેમની તરફ પીઠ કરીને સૂઈ. મારી સારી રાત જાગતા જ વીતી ગઈ અને બીજા દિવસે મારા પતિને શહેરની બહાર કોઈ કામ માટે જવાનું હતું. તેઓ 5 દિવસની મીટિંગમાં જવાનું અને તેમનું ટિફિન પણ તૈયાર કરી દીધું. થોડીવાર પછી મારા પતિ તેમના કામ માટે નીકળી ગયા. હવે ઘરમાં હું અને સસુરજી એકલા જ હતા. હું તો ડરથી ધ્રુજી રહી હતી. એક પડસદીઓ જેવો ગુજરી રહ્યો હતો. મારો એકો દિવસ ઘરનું કામ કર્યું અને સારું કામ નિપટાવીને મારા રૂમમાં આવી ગઈ. પાછલી રાત્રે મને ઊંઘ ન આવવાના કારણે હવે ઊંઘે પોતાનું ઘેરા નાખવાનું શરૂ કરી દીધું હતું. ઊંઘના મારે મારી આંખો આપોઆપ બંધ થઈ રહી હતી. દિવસના બજારતી પડી કે ક્યારે મારી આંખો બંધ થઈ ગઈ અને હું ઊંડી ઊંઘમાં ચાલી ગઈ. હું તો સાડી જ પહેરતી, પણ છેલ્લા કેટલાક દિવસોથી વધારે ગરમી હું સલવાર કમીજ જ પહેરી રહી હતી. મારું આખું શરીર પરસેવાથી ભીનું થઈ ગયું હતું અને હું મારા રૂમમાં આવીને પંખા નીચે લેટી હતી. લગભગ 1 કલાક પછી મેં અનુભવ્યું કે કોઈ મને અજીબ રીતે હાથ લગાડી રહ્યું છે. પહેલાં તો મને લાગ્યું કે કદાચ હું સપનું જોતી હોઈશ અને પોતાના કપડાં ઠીક કરવા લાગી. મેં જોયું કે મારા સસુરજી મારી બાજુમાં બેઠા હતા. તેમને જોઈને હું ચોંકી ગઈ. મેં તેમને પૂછ્યું કે શું થયું બાબુજી, તમને મારી પાસે કોઈ કામ હતું શું? સસુરજીએ કહ્યું, બહુ મને ચા પીવાનું મન કરી રહ્યું છે. મેં તને ઘણી વખત અવાજો મારી પણ કદાચ તે સાંભળ્યું જ નહીં, તેથી હું જાતે જ તારા રૂમમાં આવી ગયો. અહીં આવીને મેં જોયું કે તું આરામથી સૂઈ રહી છે, તો મેં વિચાર્યું કે સૂઈ રહેલી બહુને શા માટે ઉઠાવવી. હું જાતે જ ચા બનાવી લઉં, પણ એટલામાં તું જાગી ગઈ. આ શબ્દોમાં સસુરજીએ પોતાની સફાઈ આપી. તો હું ઝટપટ બેડ પરથી નીચે મારું ઝટપટ બેડથી ધડકી રહ્યું ઉતરી. મારું હૃદય જોરજોરથી લઈને કહ્યું, બાબુજી તમે તમારા રૂમમાં જાઓ, હું તરત જ ચા લઈને આવું છું. મારા આટલું કહેતાં જ તેમનું હૃદય તૂટી ગયું હતું. પછી તેઓ પોતાના મિનિટ પછી હું તેમના રૂમમાં
એક કપ ચા લઈને ગઈ. તેમના રૂમમાં જઈને મેં અંદર જોયું કે સસુરજી પોતાના રૂમમાં બેસીને રડી રહ્યા હતા. મેં પૂછ્યું, શું થયું બાબુજી, તમે રડો છો? શા માટે? કોઈ તકલીફ છે? શું જો તમારી તબિયત ખરાબ હોય તો હું તરત જ ડૉક્ટરને ફોન કરી દઉં છું. તેઓએ કહ્યું, ના બહુ, આવું કંઈ નથી. બસ આજે મને તારી સાસુમાની ખૂબ યાદ આવી રહી છે. મને આજે તેની ખૂબ અછત ખલી રહી છે. જ્યારથી તે ચાલી ગઈ છે ત્યારથી મને સમજ જ નથી આવતું કે હું કોને પોતાના મનની વાત કહું. હું પણ એક ઇન્સાન છું અને મારી પણ કેટલીક ઈચ્છાઓ છે. મારું પણ હૃદય કરે છે કે હું પોતાના હૃદયની સારી વાતો કોઈને કહું. હવે હું બાળકી નહોતી જે તેમના ઈશારાને ન સમજી શકું. હું સમજી રહી હતી કે તેઓ કયા વિશે વાત કરી રહ્યા છે. પછી પણ હું તેમની, બાબુજી તમે ચિંતા ન કરો, બધું ઠીક થઈ જશે, અને જો તમને કોઈ વાત કરવાની હોય તો તમે મારી સાથે કરી શકો છો. મેં આટલું કહ્યું જ હતું કે તેઓ મને ગળે લગાવીને રડવા લાગ્યા. મને ખૂબ જ અજીબ લાગી રહી હતું અને મારા મનમાં અનેક પ્રકારના વિચારો આવી રહ્યા હતા. પણ પછી પણ મને તેમના પર ખૂબ દયા આવી રહી હતી અને સસુરજીની આટલી ઉંમર પણ થઈ ગઈ હતી કે અમે તેમની બીજી શાદી પણ ન કરી શકીએ. જો અમે તેમની બીજી શાદી કરીએ પણ તો અમે કોઈને મોહ બતાવવા લાયક પણ ન રહીએ. અમને સમાજમાંથી બરખાસ્ત કરી દેવામાં આવશે. આના કરતાં તો વધુ સારું એ જ છે કે ઘરમાં જ આ સમસ્યાનો કોઈ ઉકેલ નીકળે. એકવાર તો મારા મનમાં આવ્યું કે જો હું સસુરજીને ખુશ કરી દઉં તો કોઈને ખબર પણ ન પડે અને ઘરની વાત ઘરમાં જ રહેશે. મેં દિલ પર પથ્થર રાખીને તેમના નિમંત્રણને મનમાં જ સ્વીકારી લીધું હતું અને તેમના કપડાં વગેરે નીકાળી તેમને આપી દીધા. થોડી વાર પછી તેઓ નાહીને પાછા આવ્યા. તેમણે બનિયાન અને નીચે તૌલિયો ધોતીની જેમ લપેટ્યો હતો. તેઓ મને જોઈને થોડું સ્મિત કર્યું અને હું પણ તેમની આ હરકતથી હળવું સ્મિત કરી શકી. પછી બીજા દિવસે જ્યારે હું સવારની ચા આપવા તેમના રૂમમાં ગઈ ત્યારે મેં જોયું કે તેઓ કદાચ તૌલિયાને લપેટીને જ સૂઈ ગયા હતા. મેં હળવેથી દરવાજાને ધક્કો માર્યો તો દરવાજો પહેલેથી જ ખુલ્લો હતો અને સસુરજી બનિયાન પહેરીને સૂઈ રહ્યા હતા. તેમની આ હરકતથી મને ગુસ્સો તો ખૂબ આવ્યો પણ મેં તેમને કંઈ કહ્યું નહીં અને ચા આપીને પાછી રસોડામાં આવી ગઈ. લગભગ 1 કલાક પછી તેઓ રસોડામાં આવ્યા અને મને કહ્યું, બહુ જરા તેલ ગુનગુના કરીને મારા રૂમમાં લઈ આવ અને મારા સિર અને બદનની માલિશ કરી દે. આ વખતે મને તેમની ખરાબ નિયત પહેલેથી જ ખબર પડી ગઈ હતી પણ મારી પાસે કોઈ સબૂત નહોતો. થોડી વાર પછી હું એક કટોરીમાં તેલ ગરમ કરીને તેમના રૂમમાં લઈ ગઈ અને તેમને કહ્યું, બાબુજી આ તેલ લો અને તમે જાતે જ લગાવી લો. મને આજે ઘણું સારું કામ કરવાનું છે અને ઘણા કપડાં પણ ધોવાના છે. તેઓએ કહ્યું, બહુ સિર પર તો હું જ લગાવી લઈશ પણ પીઠ પર મારો હાથ નહીં પહોંચે, તેથી પીઠની માલિશ તું જ કરી દે. આટલું બોલીને તેઓ પોતાના બેડ પર પીઠના બળ લેટી ગયા. મને આજે સવારથી જ તેમના પર ખૂબ ગુસ્સો હતો પણ પછી પણ હું તેમની પીઠની માલિશ કરવા લાગી. લગભગ 10 મિનિટ પછી તેમણે સાઈડ બદલતા કહ્યું, બહુ તારા હાથો ખરાબ થઈ ગયા છે તો થોડી પેટની પણ માલિશ કરી દે. અને પોતાના બંને હાથોથી તેમની માલિશ કરી રહી હતી. હું વિચારી રહી હતી કે કાશ આજે સાસુમાં જાવતી હોત તો મને આ બધું ન કરવું પડત. મારા આ 6 દિવસોમાં આકાશ વગર મારી આટલી ખરાબ હાલત થઈ ગઈ છે તો સસુરજી સાસુમાં વગર કેવી રીતે રહેતા હશે. હું આ જ વિચારમાં એટલી ડૂબી ગઈ હતી કે બધું જ ત્યાં છોડીને અંદર ભાગી આવી હતી. થોડી વાર પછી સસુરજી પણ મારા રૂમમાં આવી ગયા અને કહ્યું, શું થયું? બહુ, તું બધું છોડીને અહીં શા માટે આવી ગઈ? શું તને આકાશની યાદ આવી રહી છે? શું તને તેના વગર દિલ નથી લાગતું? તું મને કહે કે તને શી પરેશાની છે? તને જે વસ્તુની પણ અછત હશે તે હું તરત જ પૂરી કરી દઈશ. હું તને પોતાની દીકરી જ માનું છું અને હું તારી સાથે પોતાની દીકરીઓ જેવો જ પ્રેમ કરું છું. હું એવું ક્યારેય નહીં ચાહું કે તું કોઈ પણ રીતે દુઃખી રહે. છેવટે તું પણ મારી લાડલી દીકરી છો. હું તેમના પગમાં પડી ગઈ. મેં કહ્યું, સસુરજી, મેં તમને ખૂબ ગલત સમજ્યા, મને માફ કરી દો. હું આટલે મારા ઓછોથી એ જ વિચારી રહી હતી કે તમે મારા પર ખરાબ નજર રાખી રહ્યા છો અને તેથી જ હું તમારીથી દૂરી રાખી રહી હતી. પણ હવે હું સમજી રહી છું કે જ્યારે આકાશને ગયા 5 દિવસ થયે છે તો સાસુમાને મરેલા તો આટલી પરેશાન થઈ ગયો છે. જો મેં તમારું હૃદય દુખાવ્યું હોય તો તમે મને માફ કરી દો. હવેથી હું તમારી દરેક રીતે દેખભાળ કરીશ અને તમે મને માફ કરી દો.